નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની જે એક્સરસાઇઝ છે એના ડે 2ની જે પ્રેક્ટિસિસ છે એ લઈને આવ્યા છીએ અને એની સાથે આપણે આપણું જે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ છે કેવી રીતે લખવું એ શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, તો પહેલું સેન્ટેન્સ છે, ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવી જોઈએ. આ સેન્ટેન્સને તમે તમારી રીતે પહેલાં ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો અને ત્યારબાદ હું તમને આનો એક પરફેક્ટ આન્સર પણ લખાવીશ. ઓકે, અને કેવી રીતે ટ્રાન્સલેટ કરવું એ પણ આઈ વિલ ગાઈડ. તો ચલો શરૂ કરીએ. કોઈ પણ સેન્ટેન્સ ટ્રાન્સલેટ કરતા પહેલા સેન્ટેન્સમાં એક્શન કઈ થઈ રહી છે, મીન્સ કે એ સેન્ટેન્સનું વર્બ શું છે એ શોધવું જોઈએ. પછી શોધો કે કયા ટેન્સની વાત છે, વર્તમાનની વાત ચાલે છે, ભૂતકાળની વાત ચાલે છે, ભવિષ્યની વાત છે, એ તમે ફાઇન્ડ આઉટ કરો. ત્યારબાદ જુઓ કે સેન્ટેન્સ એક્ટિવ છે કે પેસિવ, તમે વાત કયા વેમાં કહેવા જઈ રહ્યા છો. જો સબ્જેક્ટ છે એ વર્બને રિસીવ કરે છે, તમે સબ્જેક્ટ એટલે શું, સબ્જેક્ટ એટલે કંઈ નહીં, એ મોટા મોટા શબ્દો છે. સબ્જેક્ટ એટલે જેની વાત કરો છો એ, જેની વાત કરો છો એ ક્રિયા કરી રહ્યો છે તો એને કહેવાય એક્ટિવ, અને જેની વાત કરો છો એ ક્રિયાને રિસીવ કરી રહ્યો છે, એના ઉપર કઈ ક્રિયા થઈ રહી છે તો એને કહેવાય પેસિવ. તો આટલી વાત તમારે ધ્યાને રાખવી જોઈએ અને ત્યારબાદ તમે તમારા સેન્ટેન્સને ફોર્મ કરો છો. તો આ સેન્ટેન્સમાં આપણે જોઈએ કે વર્બ કયું છે. આ સેન્ટેન્સની અંદર વર્બ છે કંઈક પૂરું પાડવાની વાત કરે છે. ઓકે, કંઈક પૂરું પાડવું, આપણે ગુજરાતીમાં પૂરું પાડવું કહે છે, પણ અંગ્રેજીમાં એનો તમે સિનોનિમ્સ જુઓ આ વર્બનો તો તમને મળશે કે પ્રોવાઈડ કરવું. ઓકે, સમથિંગ પ્રોવાઈડ કરવાની વાત થાય છે. તો શું છે, ખેડૂતોને પ્રોવાઈડ કરવાની વાત છે. સિંચાઈની સુવિધા પૂરી પાડવી જોઈએ, અને અગેન જોઈએ તો ટોન શું છે, તમે સજેશન આપો છો તો શુડ પ્રોવાઈડ. ઓકે, શુડ પ્રોવાઈડ. હવે શું પ્રોવાઈડ કરવાની વાત થાય છે તો સિંચાઈની સુવિધાઓ. સિંચાઈની સુવિધાઓ એટલે ઇરિગેશન ફેસિલિટીઝ. ઇરિગેશન ફેસિલિટીઝ. તો ઇરિગેશન ફેસિલિટીઝ શુડ. હવે ઇરિગેશન ફેસિલિટી હોય એ કંઈ પ્રોવાઈડ ના કરે, એ કંઈ પ્રોવાઈડની એક્શન ના કરે, ઇરિગેશન ફેસિલિટી જ પ્રોવાઈડ કરવાની હોય. આ ફેસિલિટી ઉપર જ એક્શન થઈ રહી છે તો ઇરિગેશન ફેસિલિટીઝ શુડ બી પ્રોવાઈડેડ. બી શા માટે મૂક્યું મેં, કારણ કે આ પેસિવ વાક્ય છે. શુડ બી પ્રોવાઈડેડ કોને, ટુ ફાર્મર્સ. ઓકે, ટુ પીઝન્ટ્સ, ફાર્મર્સ. ઇરિગેશન ફેસિલિટીઝ શુડ બી પ્રોવાઈડેડ ટુ ફાર્મર્સ. તો આવી રીતે આ સેન્ટેન્સને તમે ટ્રાન્સલેટ કરો છો. બીજું સેન્ટેન્સ જોઈએ, સંતુલિત આહાર લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અગેન ફાઇન્ડ ધ વર્બ. વર્બ શું છે, કંઈક સારું રહે છે, કંઈક રહે છે, એટલે અંગ્રેજીમાં એને કહેવાય રિમેઇન. ઇટ રિમેઇન પણ સારું રહે છે. ઓકે, રિમેઇન ગુડ, આવું મેં લખ્યું. સમથિંગ રિમેઇન્સ ગુડ એવું મેં લખ્યું છે. શું સારું રહે છે તો કે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યને અંગ્રેજીમાં શું કહેવાય, હેલ્થ. તો હેલ્થ રિમેઇન ગુડ, પણ આ વાક્ય જનરલ સેન્ટેન્સ છે. ઓકે, આ સદા માટે સત્ય છે. આ સંતુલિત આહાર લ્યો તો તમારું સ્વાસ્થ્ય સારું જ રહે, અને જનરલ વાત તમે જ્યારે વર્તમાનમાં કરતા હોય ત્યારે તમે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરો છો. તમે એમાં એક્શન થઈ રહી છે એવું નથી દેખાડતા, એક્શન પ્રિવિયસ થઈ ચૂકી હતી એની અસર અત્યારે છે એવું પણ નથી દેખાડતા. ઓકે, તો એવી કોઈ સિચ્યુએશન હોય જે જનરલિસ્ટિક છે તો ત્યારે તમે સાદો વર્તમાન કાળનો યુઝ કરો છો. સાદો વર્તમાન કાળ હોય ત્યારે થર્ડ એમ હી શી અથવા ઇટ જે ત્રીજો પુરુષ છે એના માટે તમે એસ કે એસ વાળું રૂપ લખો છો. તો હેલ્થ રિમેઇન્સ લખશો અને ઇટ તરીકે કન્સિડર કરો. આ એક વિચાર છે હેલ્થ. ઓકે, આરોગ્ય આઈડિયા છે કે આવું આવું શરીર હોય તો એને આરોગ્ય સારું એવું કહેવાય. તો હેલ્થ રિમેઇન્સ ગુડ. અહીંયા મળી ગયું તમને સેન્ટેન્સ, હેલ્થ રિમેઇન્સ ગુડ. પછી શું લખશો, બાય. તમને સમજાવું શા માટે બાય મૂક્યું. બાય ટેકિંગ. બાય ટેકિંગ કે લેવાથી. બાય ટેકિંગ સંતુલિત આહાર એટલે બેલેન્સ. સંતુલિત આહાર એટલે બેલેન્સ ડાયટ. ઓકે, આ થયું કેવી રીતે. તમે જ્યારે કોઈ મીન્સ દેખાડતા હોય કે આ મીન છે, આ સાધન છે, અને આ સાધનથી તમે કંઈક અચીવ કરો છો, શું તો કે ગુડ હેલ્થ, ત્યારે તમે આવી રીતે લખો છો, બાય ટેકિંગ બેલેન્સ ડાયટ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું કે વી સેવ મની
જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે તમે મની સેવ કરવાની જરૂર પડે છે, તો વી સેવ મની બાય કુકિંગ ડિનર એટ હોમ. અમે ઘરે જ ડિનર બનાવી લીધું. ઓકે, બાય કુકિંગ ડિનર એટ હોમ. તો હાઉનો જવાબ આપે. કેવો જવાબ આપે? હાઉ. ઓકે, હાઉનો જવાબ આપે ને ત્યારે તમે બાયથી આન્સર આપો છો એનો, તો એ સેન્સમાં છે. બીકોઝ લખો તો વાયનો જવાબ આવતો હોય ને, વાય કેવી રીતે, ત્યારે તમે વાય એટલે શા માટે એનો જવાબ આપતા હોય ત્યારે તમે બીકોઝ કે બીકોઝ ઓફથી લખતા હોય છો. પણ હાઉ કેવી રીતે, તો સ્વાસ્થ્ય સારું રહે છે કેવી રીતે, તો કે સંતુલિત આહાર લેવાથી. તો એ સેન્સમાં તમે બાય તમારું જે પ્રિપોઝિશન છે એનો ઉપયોગ કરો છો. અન્ડરસ્ટુડ? હેલ્થ રિમેન્સ ગુડ બાય ટેકિંગ બેલેન્સ ડાયટ. ચલો આગળ જોઈએ. ભારત G20ની અધ્યક્ષતા સફળતાપૂર્વક સંભાળી ચૂક્યું છે. ઓકે, એટલે G20ની અધ્યક્ષતા સફળતાપૂર્વક કરી છે, ભારતે કરી છે. ઓકે, એટલે કરી લીધી છે એ સેન્સમાં આ સેન્ટેન્સ કહેવા માગે છે. તો સંભાળી ચૂક્યું છે એના માટે અંગ્રેજી તમારે કરવું હોય તો હેન્ડલ. ઓકે, હેન્ડલ કરવું. તો ઇન્ડિયાએ G20ની અધ્યક્ષતા હેન્ડલ કરી છે. તો હું પહેલાંનો આન્સર આપી દઉં, પછી તમને એક ડિફરન્સ મારે તમને સમજાવવું છે. બે ટેન્સની વચ્ચે શું ડિફરન્સ હોય તમને સમજાવવું છે. ઇન્ડિયા હેઝ હેન્ડલ્ડ G20 પ્રેસિડેન્સી. ઓકે, બસ એટલું છે. ઇન્ડિયા હેઝ હેન્ડલ્ડ ધ G20 પ્રેસિડેન્સી સફળતાપૂર્વક. અહીંયા હું એડ કરીશ સક્સેસફુલી. ઓકે, ઇન્ડિયા હેઝ સક્સેસફુલી હેન્ડલ્ડ ધ G20 પ્રેસિડેન્સી. હવે કોઈ કહેશો કે આ હેઝ હેન્ડલ લખવાની જરૂર શું હતી? તમે આમ પણ લખી શકતા હતા ને કે ઇન્ડિયા હેન્ડલ્ડ સક્સેસફુલી છે. ઓકે, ઇન્ડિયા હેન્ડલ્ડ ધી G20 પ્રેસિડેન્સી. ઓકે, ઇન્ડિયાએ G20ની પ્રેસિડેન્સી હેન્ડલ કરી હતી. અન્ડરસ્ટુડ? આ જે સેન્ટેન્સ છે ને એનો મતલબ આવો થાય, આવું કર્યું હતું કે કરી હતી. તમે અત્યારે છો, અહીંયા તમે ઊભા છો રાઈટ નાવ. આ સમય છે, હાલનો સમય. ઓકે, અત્યારે રાતના 10 વાગ્યા છે. આ સમય છે રાઈટ નાવ. આ સમય પહેલાં કોઈ એક ઘટના બની ચૂકી છે. રાઈટ નાવ પહેલાં કોઈ એક ઘટના બની ચૂકી છે. એ તમારે શો કરવું હોય ત્યારે તમે યુઝ કરો છો આ કાળ. આ કયો કાળ છે? સાદો વર્તમાન. પણ એવી રીતે નહીં યાદ રાખવાનું. સાદો વર્તમાન એમ નહીં યાદ રાખવાનું. અત્યારનો રેફરન્સ લઈને ભૂતકાળમાં કોઈ ઘટના બની છે એવું કહેવું હોય ને ત્યારે હેવ હેઝ પ્લસ V3નો યુઝ કરવાનો. આવી રીતે યાદ રાખવાનું. જે તમને એક્ઝામમાં ક્વિક રિસ્પોન્સ આપશે. જ્યારે તમે મેઇન્સ આન્સર લખો છો ને ત્યારે તમે લખશો કે સાદો વર્તમાન કાળની આ રચના અને પછી જવાબ લખશો તો એ થોડુંક લેટ થઈ જશે. એટલે આવી રીતે યાદ રાખો. હેવ હેઝ પ્લસ V3 ક્યારે વપરાય? કે અત્યારનો રેફરન્સ છે રાઈટ નાવ. અત્યારનો રેફરન્સ છે ને ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ચૂકી છે. એમ ના માનતો કે આ ઘટના વર્તમાનની છે. ના, આ ઘટના તો 2023ની છે. 2023. ઓકે, ધીસ ઇઝ ફેક્ટ. આ ફેક્ટ છે. 2023માં G20ની અધ્યક્ષતા ઇન્ડિયાએ કરી હતી. તો 2023માં એની અધ્યક્ષતા ખલાસ થઈ ચૂકી છે. પણ અત્યારનો રેફરન્સ લઈને હું કહું છું હજુ પણ એનું રેલેવન્સ છે એ દેખાડે છે. આપણે પણ કહીએ છીએ ને કે ભૂતકાળની કોઈ ઘટના હોય અને હજુ પણ એનું રેલેવન્સ હોય તો આપણે પૂર્ણ વર્તમાન કાળ યુઝ કરીએ છીએ. અન્ડરસ્ટુડ? સોરી, પૂર્ણ વર્તમાન કાળ. મારી મિસ્ટેક છે. પૂર્ણ વર્તમાન કાળ. તો આ પૂર્ણ વર્તમાન કાળ એ આવી રીતે જોવાનું છે. ઓકે, ભૂતકાળની કોઈ ઘટના છે પણ અત્યારના રેફરન્સથી તમે જોઈ રહ્યા છો. હવે બીજું સેન્ટેન્સ છે. આ જે બીજું સેન્ટેન્સ છે ને એ કેવું છે ખબર? અત્યારે તમે ઊભા છો રાઈટ નાવ. અત્યારનો ટાઈમ છે અને ભૂતકાળમાં 2023 છે ત્યારે કોઈ ઘટના બની છે. અત્યારના રેફરન્સની કોઈ વાત જ નથી. હું ભૂતકાળની જ વાત કરું છું. અન્ડરસ્ટુડ? ભૂતકાળમાં કોઈ સમય છે ત્યારે ઘટના બની છે. હવે અત્યારની રેફરન્સ સાથે હું કહું છું હું અત્યારે જીવું છું, મરી ગયો છું, ઇટ ડઝન્ટ મેટર. ભૂતકાળમાં ઘટના બની છે એટલે બની છે. ઓકે, અત્યારે ઇન્ડિયાનું અસ્તિત્વ છે નહીં, વી ડોન્ટ નો, કંઈ નહીં. ભૂતકાળમાં ઘટના બની છે, પતી ગયું. પણ આ વાક્ય બોલું ને એનો મતલબ એમ થાય કે ઇન્ડિયા હજુ પણ છે. કારણ કે અત્યારે વાત કરી રહ્યો છું ને, ઇન્ડિયાની પ્રેઝન્ટની વાત થઈ રહી છે અને એને ભૂતકાળમાં કંઈક કર્યું હતું. ઓકે, તો આ સટલ ડિફરન્સ હોય છે. ચલો એક ક્વિક MCQ માટે તમારે
યાદ રાખવું હોય તો આવી રીતે લખી શકો, ઇન્ડિયા હેન્ડલ ધ G20 પ્રેસિડેન્સી ઇન 2023. જો આવું લખ્યું છે ને, તમને ભૂતકાળનો કોઈ પોઈન્ટ આપ્યો છે ને કે 2023માં, તો ત્યારે તમારે સાદો ભૂતકાળ જ વાપરવાનો, ત્યારે સાદો ભૂતકાળ જ વાપરવાનો. આ તમે ના, અહીંયા તમે આમ ના લખી શકો ઇન 2023, ધીસ ઇઝ રોંગ. ઓકે, પૂર્ણ વર્તમાનમાં તમે કોઈ ભૂતકાળનો પોઈન્ટ ના આપી શકો કે આ સમય થયું હતું. અન્ડરસ્ટુડ? ચલો, આને ઇન ડિટેલ આપણે સમજશું જ્યારે આપણે ટેન્સીસ સમજીશું ત્યારે. ઓકે, ટેન્સીસનો જે આપણે લેક્ચર શૂટ કરીશું ત્યારે એને ઇન ડેપ્થ સમજીશું, આ જે ટોપિક છે ને. પણ અત્યારે આટલું યાદ રાખો તમે. અને આમાં હજુ એક વસ્તુ છે શીખવા જેવી, પ્રેસિડેન્સી. બે શબ્દો હોય છે, તમારી વોકેબ માટે તમને આપું છું કે પ્રેસિડેન્ટ અને બીજો શબ્દ હોય છે પ્રેસિડેન્ટ. ઓકે, આ પ્રેસિડેન્ટ, આ અને ઝ વચ્ચે શું વચ્ચે? ઝ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, આ પ્રેસિડેન્ટ એટલે શું થાય કે પ્રાઇમ લીડર ઓફ ધ કન્ટ્રી. કન્ટ્રીનો જે મુખ્ય જે શાસક છે એને પ્રેસિડેન્ટ કહેવાય. અને પ્રેસિડેન્ટ એટલે શું થાય કે પૂર્વ ઘટના છે, કોઈ પૂર્વની કોઈ ઘટના છે, પૂર્વનો કોઈ કાયદો છે, એ અત્યારે પણ એકદમ આદર્શ એવો લાગે છે ને. ટુ સેટ ધ પ્રેસિડેન્ટ, એવું નથી બોલતા આપણે, ટુ સેટ ધ પ્રેસિડેન્ટ, એમાં આ હોય ટુ સેટ ધ પ્રેસિડેન્ટ. આપણે એક પ્રેસિડેન્ટ સેટ કરવો પડશે, એક નવો માનક સ્થાપિત કરવો પડશે. એ અર્થમાં આ પ્રેસિડેન્ટ શબ્દ વપરાય છે. અહીંયા સ નો ઉચ્ચાર હોય છે, સ, અને અહીંયા ઝ નો ઉચ્ચાર હોય છે. ઓકે, આટલો ફરક હોય છે, બાકી સ્પેલિંગ તો ડિફરન્સ છે જ. આ તમને પૂછી શકે છે એઝ અ વોકેબ. ચલો આગળ જોઈએ. સામાજિક સમાનતા વિના લોકશાહી અધૂરી રહે છે. લોકશાહી અધૂરી રહે છે. અગેન, રિમેન્સ. સમથિંગ રિમેન, અધૂરું એટલે ઇનકમ્પ્લીટ. ઓકે, સમથિંગ રિમેન ઇનકમ્પ્લીટ. તો શું કે ડેમોક્રેસી, લોકશાહીની વાત કરીએ ને તો લખો કે ડેમોક્રેસી રિમેન. તો ડેમોક્રેસીને એઝ એ ઇટ તરીકે તમે લઈ શકો, કોઈ વિચાર છે. ડેમોક્રેસી રિમેન્સ. સાદો વર્તમાન કાળ છે, કહેવાય હંમેશા માટે સાચું હોય એવું સેન્ટેન્સ છે, અને જનરલ સેન્ટેન્સ છે, અને વર્તમાન કાળનું છે એટલે સાદા વર્તમાન કાળમાં લખશો. તો ડેમોક્રેસી રિમેન્સ ઇનકમ્પ્લીટ. એ ઇનકમ્પ્લીટ, અધૂરી રહે છે. શું લખ્યું છે આગળ? વિના. એટલે કોના વિના? તો વિધાઉટ. શું કીધું છે? સોશિયલ સમાનતા. એટલે ઇક્વાલિટી. વિધાઉટ સોશિયલ ઇક્વાલિટી. અને આગળ પણ લખી શકો કે વિધાઉટ સોશિયલ ઇક્વાલિટી ડેમોક્રેસી રિમેન્સ ઇનકમ્પ્લીટ. ઓકે, ડેમોક્રેસી એટલે આ લોકશાહી. હજુ એક શબ્દ હોય છે કે પ્રજાસત્તાક. ઓકે, લોકસત્તા એટલે ડેમોક્રેસી અને પ્રજાસત્તા એટલે રિપબ્લિક. ફોર યોર વોકેબ્યુલરી. ચલો આગળ જોઈએ. જૈવ વિવિધતા જાળવવી એ આપણી જવાબદારી છે. જૈવ વિવિધતા જાળવવી એ આપણી જવાબદારી છે. હવે અહીંયા કેચ શું છે? અહીંયા સમથિંગ ઇઝ, તમને એક એક્ઝામ્પલ આપું. શી ઇઝ વેરી કાઇન્ડ. આ વાક્યમાં શું વર્બ શું છે? વાક્યમાં આટલું જ વર્બ છે, આવું છે. આમાં કોઈ એક્શન નથી થઈ રહી, આમાં કોઈ એક્શન નથી. આ સ્ટેટ દેખાડે છે કે એ બહુ કાઇન્ડ છે. તો એવું જ અહીંયા કીધું છે કે આપણી જવાબદારી કંઈક છે. તો સમથિંગ ઇઝ our responsibility. સમથિંગ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. આપણી કંઈક રિસ્પોન્સિબિલિટી છે. શું તો કંઈક જાળવવાની વાત કરે છે. શું જાળવવાની? તો કહેવાય કે પ્રિઝર્વિંગ biodiversity. Okay, preserving biodiversity is our responsibility. Understood? અહીંયા પ્રિઝર્વિંગ વર્બ નથી, યાદ રાખજો. પ્રિઝર્વિંગ વર્બ નથી, આ નાઉન તરીકે જ કામ કરે છે. આને જેરન્ડ કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? જેરન્ડ. નામ જ અઘરું છે જેરન્ડ, પણ કંઈ નથી. આઈએનજી વાળું ફોર્મ કર્તા તરીકે આવે. આ જાળવવું એક આખો કન્સેપ્ટ છે અને એની તમે વાત કરો છો. અન્ડરસ્ટુડ? તમે કંઈ જાળવવાની વાત નથી કરતા. ફોર એક્ઝામ્પલ તમને કાવું આપું કે વી મસ્ટ પ્રિઝર્વ બાયોડાયવર્સિટી. આવું લખું ને
તો આ વર્બ છે, આપણે કંઈક એક્શન કરી રહ્યા છે, શું? જાળવવાની. અહીંયા જાળવવાની એક્શનની વાત નથી થઈ રહી, અહીંયા જાળવવું એઝ એ કન્સેપ્ટ કે બાયોડાયવર્સિટીને જાળવવી એ આખી વાત થઈ. બાયોડાયવર્સિટીને જાળવવી તે આપણી જવાબદારી છે, ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. આ સેન્ટેન્સમાં થોડાક શબ્દો વધુ છે, બાકી આ રીતનું જ આ સેન્ટેન્સ છે. અન્ડરસ્ટુડ? તો ચલો, આ હતું આનું ટ્રાન્સલેશન. અહીં આપણે ટ્રાન્સલેશનની એક્સરસાઇઝને પૂરી કરીએ છીએ. શરૂઆત છે આપણી એટલે 5-5 સેટ લઈએ છીએ, પછી આગળ જતાં જો સારો રિસ્પોન્સ આપણને મળશે તો વધારે આપણે સેન્ટેન્સ લઈને આવીશું. અને આ ઉપરાંત તમને હોમવર્ક પણ હું આપું છું. ચલો, તો આજે 2 સેન્ટેન્સ તમને હોમવર્કમાં આપું છું. પહેલું સેન્ટેન્સ છે કે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં થઈ રહ્યો છે. કૃત્રિમ બુદ્ધિમત્તા એવું હોવું જોઈએ કે કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરે છે એવું તમે માનજો. બીજું છે, બહુ જ ઇઝી છે, તમારી રીતે ટ્રાય કરો. તમારે નૈતિક મૂલ્યોનું પાલન કરવું જ જોઈએ. ઓકે, જોઈએ, જકાર છે. હવે આ 2 સેન્ટેન્સ તમને હોમવર્કમાં આપું છું. તમે આ બંને સેન્ટેન્સનું અંગ્રેજી ટ્રાન્સલેશન તમને જેવું પણ આવડે છે, તૂટેલું, ફૂટેલું, ભાંગેલું, કંઈ પણ, ઓકે, એ શરૂઆત છે અને શરૂઆત કર્યા વગર શીખાશે નહીં. એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપો. આઈ વિલ રિવ્યૂ ધેટ. ઓકે, ચલો, આજે આપણે અહીંયા આજનો સેશન પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. ઓકે, ચલો, બાય.